મિત્રો, કલ્પના કરો કે કોઈ કુહાડી લઈને તમારા ઘરના આંગણે ઉભેલા લીલાછમ ઝાડને કાપવા આવે તો તમે શું કરશો? કદાચ તમે વિરોધ કરશો, ગુસ્સે થશો અથવા તેમને રોકવાનો પ્રયત્ન કરશો. પણ આજથી લગભગ 50 વર્ષ પહેલા ઉત્તરાખંડની મહિલાઓએ હથિયાર વગર જંગલો બચાવવાની એક એવી અનોખી રીત શોધી જેણે આખી દુનિયાને વિચારતી કરી દીધી. આજે હું તમને ચિપકો આંદોલનની એ પ્રેરણાદાયક કહાની કહેવાનો છું, જે આપણને સમજાવે છે કે જંગલો આપણા પર્યાવરણ માટે કેમ અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે વૃક્ષો કાપવા માટે કુહાડીઓ ઉઠી, ત્યારે રેની ગામની સ્ત્રીઓ આગળ આવી અને જંગલ બચાવવા હિંમતભર્યો નિર્ણય લીધો. જંગલ બચાવો! સ્ત્રીઓએ જીવના જોખમે વૃક્ષોને બાદ ભીડી દીધી. પ્રકૃતિ પ્રેમનો આ એક એવો શક્તિશાળી સંદેશ હતો જેણે આખી દુનિયાને જંગલ બચાવવાનો એક અનોખો અને અહિંસક રસ્તો બતાવ્યો. વૃક્ષો માત્ર લાકડું નથી, પણ આપણો શ્વાસ છે. તેઓ આપણને ઓક્સિજન આપે છે, જમીનનું રક્ષણ કરે છે અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષો વગર ભૂસ્ખલન અને જમીનનું ધોવાણ વધી શકે છે. તેથી જ આપણું જીવન સુરક્ષિત રાખવા માટે જંગલોનું સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે. આ આંદોલન સાબિત કરે છે કે જો સ્ત્રીઓ અને સ્થાનિક લોકો મન મક્કમ કરી લે તો તેઓ પર્યાવરણ બચાવવા માટે દુનિયામાં સૌથી મોટો ફાળો આપી શકે છે. જો દરેક વ્યક્તિ માત્ર એક વૃક્ષ પણ બચાવે ને, તો આપણી ધરતી આવતીકાલે અનેક ગણી વધુ સુરક્ષિત બની શકે છે. તો મિત્રો, શું તમે તૈયાર છો?